નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આવા સમાચાર સાંભળવા માટે અત્યારે તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। દાંતામાં ભારે મેઘ ખાધા, 4 કલાકમાં 8 ઇંચ વરસાદની ચારે તરફ પાણી જ પાણી। અંબાજી દાંતામાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ પડતા દાંતા તાલુકામાં ચારે તરફ પાણી થઈ ગયું છે। અનેક નદીઓ પૂર્ણજીવિત થઈ ગઈ છે। પેથાપુરની અર્જુન નદી બે કાંઠે વહી રહી છે। લાંબા સમયથી આ નદી સૂકી હતી, ત્યારે નદીના નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। પનિહારી પંથકમાં પણ અનેક વિસ્તારોમાં પાણીના ધોધ જોવા મળી રહ્યા હતા। ખેડૂતો ખેતરોમાં પાણી ભરાતા વાવેલા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। મોંઘા ભાવનું બિયારણ પાણીમાં ગરકાઈ ગયું છે। ચોમાસાના પ્રારંભે એક તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, તો બીજી તરફ વાવેલો પાક ડૂબતા ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે। દાંતા તાલુકો પાણી થઈ ગયો। દાંતામાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકી ગયો। દાંતાની રેફરલ હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયું। વરસાદના પગલે પડેલી વીજળીના કારણે કુંભેલ ગામમાં એક ભેંસનું મોત નીપજ્યું છે। ખેતરોમાં પાણી ભરાતા વાવેલો પાક નિષ્ફળ જોવા મળી રહ્યો છે। આવા જ સમાચાર સાંભળવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો અને આગળ શેર કરતા રહો।